નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે પ્રી મોન્સૂન એક્ટિવિટી. હવામાનમાં હવે પલટો આવવાનો છે અને અનેક જગ્યાએ વરસાદી માહોલ જામવાનો છે. જોકે આમાં આપણે કેવા વરસાદ પડવાના છે, કયા વિસ્તારમાં પડવાના છે, સંપૂર્ણ માહિતી આપું એ પહેલા હું આપને એ જણાવી દઉં. થોડા દિવસ પહેલા આપણે મગફળીના સારા બિયારણ વિશેની માહિતી આપેલી હતી. એ વિડીયો પણ આ વિડીયો અંતમાં અહીં સાઈડમાં બતાવવાનો છે. દરેક મિત્રો એ વિડીયો અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ કરીને જે માહિતી આપવાની છે, આમ જોવા જઈએ તો આપણે મે મહિનો છે એ હવે આપણે પૂર્ણ થઈ રહ્યો છે. જૂન મહિનાની શરૂઆત થઈ રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 15 જૂને જે ગુજરાતની અંદર ચોમાસું આવતું હોય, આ વખત પણ 12 થી લઈને 15 જૂન આસપાસ જ આવશે. જો કે આપણે વાર્ષિક કાર્યક્રમોમાં પણ આ જ તારીખ આપેલી છે કે 12 થી 15 જૂન વચ્ચે ગમે ત્યારે ગુજરાતની અંદર ચોમાસું આવશે. પણ એ પહેલા આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો બંગાળની ખાડીના અરબ સાગર છે એ ખૂબ સક્રિય છે, વરસાદ માટે ફેવરેબલ છે અને અરબ સાગર ઉપરથી અત્યારે ભેજવાળા પવન આવી રહ્યા છે, જેને કારણે અત્યારે તાપમાનમાં ઘટાડો થયો છે. વાદળછાયું વાતાવરણ પણ ઘણી જગ્યાએ છે, પણ ઉકળાટ અને બફારો છે એ સખત વધી રહ્યો છે. એ સાથે હવે આજે રાત્રેથી અને આવતીકાલથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. આજે 30 તારીખ, આવતીકાલે 31 તારીખ, એમ આજે રાત્રે અને આવતીકાલે 31 તારીખથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એ આમ તો 8-9 તારીખ સુધી ચાલવાની છે. 8-9 તારીખ સુધી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલશે, એમાં ખાસ કરીને 4 જૂન સુધી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એમાં થોડુંક તીવ્રતા વધારે હશે, પછી સામાન્ય તીવ્રતા હશે. હવે જે વિસ્તારની વાત કરવા જઈએ તો આમ તો આજ રાત્રેથી અને આવતીકાલથી જે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો છે એમાં પણ તીવ્રતા સાથે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જોકે ગુજરાતભરની અંદર જે વરસાદ પડશે તેમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ નથી, પણ છૂટાછવાયા અમુક જગ્યાએ અડધો ઇંચ, પોણો ઇંચ કે 1 ઇંચ આસપાસના વરસાદ થાય તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને મહીસાગર અને અરવલ્લી જિલ્લો છે તેમાં તીવ્રતા થોડીક વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ઉત્તર અને ઉત્તર મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જેમાં 4 તારીખ સુધીમાં મહીસાગર હોય, સાબરકાંઠા છે, બનાસકાંઠાના છૂટાછવાયા વિસ્તાર છે, પાટણ, મહેસાણા હોય, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જિલ્લો અને આણંદ જિલ્લો, આટલા વિસ્તારો એવા છે કે એમાં તીવ્રતા સાથે અને ખાસ કરીને ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. મધ્યપ્રદેશ બોર્ડરે દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરના પણ અમુક સીમિત વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જ્યાં તીવ્રતા સાથે પવન ફૂંકાશે એટલે અમુક જગ્યાએ છાપરાઓ ઉડે, હોર્ડિંગ ઉડે, વૃક્ષો ધરાશાયી થાય, આ પ્રકારનો માહોલ પણ જોવા મળી શકે. એટલે એક પ્રકારે મિની વાવાઝોડું જેવું માહોલ થઈ જાય અને મિની વાવાઝોડું હોય એ પ્રકારનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. એ સાથે દક્ષિણ ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ અને હળવા પવન સાથે, જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ જેવા તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલની શક્યતાઓ 4 જૂન સુધી રહેલી છે. સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે, જેમાં જુનાગઢ હોય, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને એ સાથે બોટાદ જેવા વિસ્તારોની અંદર થોડીક પ્રી મોન્સૂન એક્ટિવિટીની તીવ્રતા વધુ જોવા મળશે, બીજા વિસ્તારની અંદર ઓછી જોવા મળશે. એટલે આમ એવરેજ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતની અંદર આ થોડુંક વરસાદની ગતિવિધિ વધારે જોવા મળશે, બીજા વિસ્તારોની અંદર થોડીક ઓછી જોવા મળશે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો આવતીકાલે 31 તારીખથી લઈને 4 જૂન સુધીનો જે સમયગાળો હશે એમાં ગાજવીજ અને પવન સાથે તીવ્રતા સાથે 1 ઇંચ આસપાસના વરસાદ જોવા મળે. એ પછી 4-5 તારીખ પછીથી ધીમે ધીમે હળવું પડતું જશે, પછી એકદમ છૂટાછવાયા એકદમ સામાન્ય ઝાપટા જોવા મળે અને 8-9 જૂન સુધી આ પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલવાની છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ટૂંકમાં આમાં વાવણી લાયક વરસાદ નથી થવાનો, પણ છૂટાછવાયા અનેક વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળે અને ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. હવે આવતીકાલથી કયા કયા વિસ્તારમાં જે વરસાદ પડશે એની પડની અપડેટ છે અમે આપણા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું. શરૂઆતમાં જણાવ્યું હતું, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે મગફળીના સારા બિયારણ વિશે માહિતી મળી જશે. મિત્રો, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.